યુનિટ 1 એક્ટિવિટી 1 to 4 આપણે જોઈ. હવે એક્ટિવિટી 5 જોશું, જેમાં સરસ મજાની સ્ટોરી છે જેનું ટ્રાન્સલેટ હું સાથે કરીશ જેથી તમને સમજવામાં સરળતા રહે. તો સ્ટોરી જોઈ. સ્માઇલ ઇન ધ મિરર. સ્માઇલ એટલે હાસ્ય, મિરર એટલે અરીસો, એટલે કે અરીસામાં જોઈને હાસ્ય. એનો મતલબ એવો થાય કે એકલા એકલા હસવું. તો સરસ મજાની સ્ટોરી છે જે 2 પાર્ટમાં આપેલી છે, જેને આ પહેલો પાર્ટ છે એ આપણે જોશું. It was 11th April 2011. It was Tejaswini's 12th birthday. Her father gifted her a beautiful bicycle. It was a unique bike, blue in color, a soft seat, a little bell and a real view mirror. કે ભાઈ આપણને અહીંયા આપેલું છે કે 2011ની 11મી એપ્રિલ હતી. તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો, એટલે કે 11 વર્ષ એને પૂરા થયા હતા. તો એના પપ્પા છે એને બહુ સરસ મજાની સાયકલ ભેટમાં આપે છે. એ સાયકલ છે યુનિક એટલે અજોડ, અનુપમ, સરસ મજાની હતી એમ. તો એ સાયકલ અજોડ હતી, બ્લુ કલર હતો, પોચી સીટ હતી, નાનકડી ઘંટડી હતી અને પાછળનું દ્રશ્ય જોવા માટેનો પણ મિરર એટલે અરીસો હતો. એટલે કે રિયર વ્યૂ મિરર એટલે પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો. એટલે આ પહેલો પેરેગ્રાફ હતો. આગળ જોઈએ. વેન Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. She placed her foot on left pedal and yelled, "Here I go! I go! Wow! Wow! How!" She moved faster and faster. She went to the river bank. She enjoyed riding the bicycle on his rough path. એટલે કે પછી તેજસ્વીની છે એણે સાયકલ લીધી એટલી જો ખુશીથી બૂમો પાડે છે. યેલ્ડ એટલે ચીસ પાડવી, પણ ખુશીથી બૂમો પાડવી. એટલે ખુશીથી બૂમ પાડે છે. સાયકલ છે પહેલાં ધીમે ધીમે ચલાવવાનું શરૂ કરે છે, ત્યાર પછી તે ફાસ્ટ ચલાવે છે અને પછી તે નદી કિનારે, રિવર બેંક એટલે નદી કિનારો, તો નદી કિનાર પાસે જાય છે. તે સાયકલ ચલાવવાનો ખૂબ આનંદ માણે છે. ત્યાં જે રફ પથ એટલે કે ખડબચડો રસ્તો, તો ખડબચડો રસ્તો છે ત્યાં પણ એ સાયકલ ચલાવવાનો આનંદ માણે છે. She was riding at a top speed. Then she noticed a red button near the bell. What was that? She pushed the button. એટલે તે સાયકલ ચલાવતી હતી ત્યારે તેણે નોટિસ, તો ત્યારે એણે નજર કરી તો ઘંટડી પાસે રેડ બટન, લાલ બટન હતું. તેણે વિચાર્યું આ શું છે, એટલે સી પુશ્ડ ધ બટન, તેણે બટન દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ. લો એન્ડ બિહોલ્ડ, જુઓ તો ખરા. There come out a big fan on the rear wheel. The fan started rotating. Vroom vroom. It thrilled Tejaswini. She pedaled the bicycle with full strength. Strength એટલે શક્તિ. રોટિંગ એટલે ફરવું. તો આ જે અઘરા મિનિંગ છે જે તમારે યાદ રાખવાના છે. તો જોઈ કે ત્યાં એ જોવે છે તો પાછળના પૈડા ઉપર એક મોટો પંખો હોય છે. તો પંખો છે એ ગોળ ગોળ ફરવા લાગે છે. વ્રૂમ વ્રૂમ એનો અવાજ આપેલો છે. તો તેજસ્વી છે એ થ્રિલ્ડ, રોમાંચિત થઈ ઉઠે છે અને પૂરી તાકાતથી, સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ, પૂરી તાકાતથી તે સાયકલ ચલાવવાનું શરૂ રાખે છે. એન્ડ વોટ અ મિરેકલ! The bicycle's front wheel rose from the ground and then the real one. The bike was flying now. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. ફ્રન્ટ વ્હીલ એટલે આગળનું પૈડું, મિરેકલ એટલે ચમત્કાર. અને આ કેવો ચમત્કાર! સાયકલનું આગળનું પૈડું છે એ ઉપર તરફ ઉચકાય છે, પાછળનું પૈડું છે એ પણ, એટલે કે સાયકલ છે એ ઉડવા માંડે છે અને એણે વધુ ને વધુ જોરથી જેમ પેડલ માંડ્યા એમ તે ઊંચે ઉડવા લાગે છે. ઊંચે જવા માટે 3, 4, 5, 50 મીટર સુધી તે ઉડવા લાગે છે. આગળ જોઈ. સી વોઝ થ્રિલ્ડ, તે રોમાંચ અનુભવે છે. નાઉ સી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર. સી લુકડ ડાઉન. ઓ, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર? ઇટ વોઝ અ બોટ. સી ટર્નેડ ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. સી સો હર સ્કૂલ. Oh no, there are so many leaves of the trees on the roof. I will clean them tomorrow. She thought. What else could she see from there?
તો અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ તે રોમાંચ અનુભવે છે. ત્યાર પછી તે ઉડતી ઉડતી નદી ઉપર જાય છે. ત્યાં તેણે જોયું તો નદીમાં પતંગ જેવું બતાય છે. એટલે પોતાની જાતને જ પૂછે છે કે શું નદી પર પતંગ છે? પણ નદીમાં હોડી હતી. તેણે સાયકલનું હેન્ડલ પોતાના ગામ તરફ પાછું વાળે છે તો રસ્તામાં તેને પોતાની સ્કૂલ દેખાય છે. સ્કૂલના છાપરા ઉપર તેણે જોયું તો ઘણા બધા પાંદડા પડ્યા હતા. એટલે તેણે વિચાર્યું આવતીકાલે હું સ્કૂલે જઈને તે સાફ કરી નાખીશ. ત્યાં આપણે જોયું કે એ લોકોએ પૂછ્યું છે વોટ એલ્સ કુડ સી ફ્રોમ ધેર, કે તેણે ત્યાં બીજું શું શું જોયું? તો વિદ્યાર્થી મિત્રો તમે જ કહી શકો છો કે ભાઈ તેણે શું શું જોયું. તો આપણે જોઈએ કે ભાઈ અહીંયા આપ્યું છે ડિસ્કસ ઇન પેર એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બ્લો, કે તેજસ્વીનીએ શું શું જોયું તેની આપણે જોડી બનાવશું અને તે જોડી જે વસ્તુઓ જોઈ છે તે આપણે મુદ્દામાં લખીશું. જેમ કે બે વ્યક્તિની જોડી બને તો જોડી 1 હોય એ કહેશે કે ભાઈ એણે ટેમ્પલ ગામનું મંદિર જોયું, બસ સ્ટેન્ડ ગામનું બસ સ્ટેન્ડ જોયું, કોઈક કહેશે કે ભાઈ સ્કૂલ જોઈ, લેક તળાવ જોયું, ગાર્ડન જોયું, ઘણા એવા પણ કહેશે કે ભાઈ પેટ એનિમલ્સ પાળેલા પ્રાણીઓ જોયા. જોડી 2 એમ બોલશે કે ભાઈ ત્યાં વચ્ચે સરસ મજાનું ગાર્ડન જોયું વગેરે જોયું. તો આ પહેલો પાર્ટ હતો. એમાં ને એમાં હજી બીજો પાર્ટ છે કે તેજસ્વીનીનું આગળનું જે વર્ણન છે તે આપણે જોઈએ. પાર્ટ 2 સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. Now she was over the farm and fields, green fields. She was enjoying the beautiful view, and then she noticed a flock of birds on her way. She applied the brakes. The fan stopped and the bike started coming down. Tejaswini closed her eyes and held the handle tightly. But within seconds, dhadam, she cried out, "Oh ma!" તો હવે આપણે જોયું કે ભાઈ એ ખેતરો અને મેદાનો પર ઉડતી હતી. એટલે પછી તે આગળ જાય છે. ત્યાં બ્યુટીફુલ વ્યૂઝ એટલે દ્રશ્ય, ત્યાં એ ઘણા સુંદર દ્રશ્યો જોવે છે. ત્યાં એણે સામે જોયું તો ફોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીનું ટોળું છે એ સામે આવતું હતું. એટલા માટે સી એપ્લાઇડ ધ બ્રેક્સ, જોશમાં બ્રેક મારે છે, પંખો બંધ થઈ જાય છે અને સાયકલ છે નીચે આવવા લાગે છે. એટલે તેજસ્વીને ડર લાગે છે, આંખો બંધ કરી દે છે અને જોરથી હેન્ડલ પકડીને ચીસ પાડે છે. ત્યાં 1 સેકન્ડમાં પણ ધડામ તેવો અવાજ આવે છે. સી ક્રાઇડ, તે રડવા લાગે છે. ઓ માં! She opened her eyes. Oh my God, it was a dream. She got up, washed her face and looked into the mirror. It was a dream this time, but it will not be dream forever. She promised herself, I will make a bike like this and fly over my village. એટલે તેણે જોયું તો તેની આંખો ખુલી જાય છે અને આંખ ખુલે છે એટલે તરત વિચારે છે ઓ ગોડ, અરે ભગવાન, આ તો એક સપનું હતું. એટલે કે અત્યાર સુધી જે જોયું એણે સપનામાં જોયું. એટલે એ ઊભી થાય છે, એનું મોઢું ધોવે છે અને મિરર અરીસા સામું ઊભી રહે છે અને કહે છે કે આ સપનું હતું, પણ આ સપનું છે એ હંમેશા સપનું બની નહીં રહે. આવી હું બાઇસિકલ છે એ ફરીથી બનાવીશ. સી પ્રોમિસ્ડ હરસેલ્ફ, તે પોતાની જાતને વચન આપે છે કે ભાઈ આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. આવી જ હું સાયકલ છે જે મેં સપનામાં જોઈ હતી એ હું બનાવીશ અને મારા ગામની ઉપર ઉડાડીશ. સી સ્માઇલ્ડ એટ હરસેલ્ફ ઇન ધ મિરર, તે અરીસામાં જોઈને સ્મિત આપે છે. Now activity 6,
આજે આપણે સ્ટોરી જોઈ, જેનું ટ્રાન્સલેટ પણ મેં તમારી સામે કર્યું છે. જે ડિફિકલ્ટ વર્ડ હતા, જે મેં સાથે ઉચ્ચાર બોલતી ગઈ છું અને તમને ફેરબુકમાં પણ લખવા આપીશ, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. તો જોઈ એક્ટિવિટી 6, એમાં આપણને તે જ સ્ટોરી ઉપરથી બ્લેન્ક આપેલી છે. બ્લેન્ક આપણે જોશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો કાઉન્સ આપેલો છે, તેની ઉપરથી ખાલી જગ્યા છે. જોઈ ફર્સ્ટ, તેજસ્વીની's bicycle had a, તો કે રેડ બટન. સેકન્ડ, તેજસ્વીની's bicycle was, ખાલી જગ્યા, ઇન ધ સ્કાય, તો ફ્લાઇંગ. થર્ડ, તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક ટુ સેવ અ, શું કામ, તો કે ભાઈ ફોક ઓફ બર્ડ્સ, પક્ષીઓના ટોળાને બચાવવા. ફોર્થ, ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ બ્લેન્ક, તો કે ડ્રીમ, ખાલી સપનું જ હતું. 5, તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી, ખાલી જગ્યા, ફ્રોમ સ્કાય ટુ લેન્ડ, તો શું આવશે, તો કે ભાઈ કેમ ડાઉન. 6, તેજસ્વીની વોઝ, ખાલી જગ્યા, યર્સ ઓલ્ડ, બ્લેન્ક એટલે ખાલી જગ્યા, તો કે ભાઈ 11 યર્સ ઓલ્ડ, 11 વર્ષની હતી, 12મું બેઠું હતું. 7, ધ રફ પથ વોઝ, બ્લેન્ક, તો એમાં આવશે ઓન ધ રિવર બેંક, ક્યાં હતો, તો કે નદી કિનારે. 8, તેજસ્વીની's ડ્રીમ ઇઝ, તો ભાઈ એમાં આવશે, શું આવશે, તો કે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. તો એમાં આપણે જોઈ લેવી ફરીથી આન્સર. ફર્સ્ટમાં આવશે રેડ બટન, સેકન્ડમાં ફ્લાઇંગ, થર્ડમાં ફોક ઓફ બર્ડ્સ, 4માં ડ્રીમ, 5માં કેમ ડાઉન, 6માં 11, 7માં ઓન ધ રિવર બેંક, 8માં ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. તો આ એક્ટિવિટી આપણે 6 જોઈ. હવે આપણે એક્ટિવિટી 7 જોશું, જેમાં પણ ક્વેશ્ચન આન્સર આપેલા છે. જે ક્વેશ્ચન આન્સર છે એ એક્ટિવિટી જે આપણે સ્ટોરી હતી એના આધારે જ છે. તો આપણે ક્વેશ્ચન આન્સર જોશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. તો આન્સર આવશે, તેજસ્વીની's father gifted a bicycle to તેજસ્વીની. સેકન્ડ, what did તેજસ્વીની see on the roof of her school. એણે એની સ્કૂલના છાપરા ઉપર શું જોયું, તો કે આન્સર જોઈ, તેજસ્વીની સો lot of tree leaves on the roof of her school. લોટ ઓફ ટ્રી લીવ્સ એટલે કે જે ઝાડના ઘણા બધા પાંદડાઓ છે તે રૂફ છાપરા ઉપર હતા. થર્ડ ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ તેજસ્વીની's બાઇસિકલ ઇન 2 સેન્ટેન્સ. આપણે સાયકલનું વર્ણન કરવાનું છે ફક્ત 2 થી 3 વાક્યમાં. તમારે એસે પણ પૂછાઈ શકે. માય બાઇસિકલ, તો આપણે જોઈ કે તેજસ્વીની's bicycle was blue in color. It had a soft seat and a little bell. It had a real view mirror. It was beautiful. 4 જોઈ તો કે write 2 sentence about your dream. તમારે તમારા સપના વિશે 2 વાક્ય લખવાના છે. તો ભાઈ દરેકને સપના તો અલગ અલગ જ આવે, કોઈને કાંઈ એક સરખા તો આવતા નથી. તો આમાં તમે તમારી રીતે લખી શકો છો. એ માની લો કે ઘણા એવું લખે કે પહેલું એવી રીતે લખી શકે કે આઈ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. કોઈ એવી રીતે લખી શકે કે ભાઈ આઈ વોઝ કોંગ્રેચ્યુલેટેડ ઓન હિટિંગ અ સેન્ચુરી ઇન અ મેચ બાય મહેન્દ્રસિંહ ધોની. તો આ રીતના આપણે લખી શકાય. માની લો કોઈકને ચેસનું સપનું હોય તો એ કરી શકે કે આઈ વોઝ પ્લેડ બાય વિશ્વનાથ આનંદ. જે રીતે લખવા હોય એ રીતે આપણે સપનાના વાક્ય લખી શકીએ છીએ. તો આગળ એક્ટિવિટી 8 છે, જેમાં આપણને ગેસિંગ ગેમ એટલે કે રમવાની છે રમત, પણ આપણે પાસ્ટ ટેન્સ, મેં શરૂઆતમાં જ તમારી સાથે ડિસ્કસ કરી હતી કે મોટે ભાગે સ્ટોરીઓ છે એ પાસ્ટ ટેન્સમાં હોય. તો આ ગેમમાં પણ આપણે એક વિદ્યાર્થી છે એ વર્ગની બહાર જશે, બીજો વિદ્યાર્થી તેની સાથે જશે. જે કંઈક ક્રિયા કરશે તે ક્રિયા વર્ગમાં આવીને બીજા બધા અનુમાન લગાવશે, ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. માની લો આપણે એક એક્ઝામ્પલ લઈ તો ડીડ હી જમ્પ. જો તેણે કર્યો હશે અને જોનાર કહેશે કે યસ હી ડીડ, તો
તો આ રીતની રમત છે જે આપણે પછી રમીશું. ત્યાર પછી આગળ આપણને એક્ટિવિટી 9 આપેલી છે, જેમાં ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચ છે એ પોતાના એક દિવસના કાર્યોની માહિતી છે જેને આપેલી છે તેને આપણે ધ્યાનથી વાંચીએ અને ત્યાર પછી પ્રશ્નોના જે જવાબ છે એ અધૂરા પૂરા કરીએ. તો ડાયરી જોઈ. ડેટ 26 ઓક્ટોબર 2012 થર્સડે. ડૉક્ટર સ્મિતા એન્ડ મનોજભાઈ. તો પહેલાં આપણે ડૉક્ટર સ્મિતાનું જોશું. તો હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ, એટલે કે હાઈસ્કૂલમાં ફ્લેગ ફરકાવ્યું. ડિલિવર્ડ અ લેક્ચર, ભાષણ આપ્યું. ઓપરેડ અપોન ધ પેશન્ટ, જે દર્દી છે એનું ઓપરેશન કર્યું. સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, જે અપંગ બાળકો છે એની સાથે 1 કલાક વિતાવી. મનોજભાઈનું જોઈએ તો એ ગામના સરપંચ છે. હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ, પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યું. ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, મીઠાઈની વહેંચણી કરી. ઇનેગ્યુરેટેડ ડેરી, એટલે કે ડેરીનું ઉદ્ઘાટન કર્યું. ટોકડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, સ્કૂલની પ્રગતિ માટે શાળાના હેડ ટીચર આચાર્ય સાથે વાતો કરી. તો આ જે બંને કાર્યના દિવસની માહિતી આપેલી છે, જેની ઉપરથી આપણને એક્ટિવિટીમાં પ્રશ્નો પૂછેલા છે જેમાં જવાબ અધૂરા છે, જે આપણે પૂરી કરીશું. તો નાવ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કે વાક્યો છે જેને આપણે ધ્યાનથી વાંચીશું અને જે શબ્દો દ્વારા આપણે તે પૂરી કરીશું. તો ફર્સ્ટ જોઈ. એક્ઝામ્પલ આપ્યું છે, ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. તો આન્સર, ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ. હોસ્ટ થઈ જાય જ્યારે ડીડ આવે ત્યારે ક્રિયાપદનું ભૂતકાળ નહીં પણ મૂળ રૂપ આવશે. ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. બાજુમાં આપણને આપ્યું છે હોસ્ટેડ, ડીડ અને હોસ્ટ. તો આન્સર દઈશું યસ, સી ડીડ. આ પહેલું એક એક્ઝામ્પલ હતું. સેકન્ડ જોઈ. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ. તો આન્સર આવશે ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ? નો, સી ડીડન્ટ. થર્ડમાં જોઈ. ડૉક્ટર સ્મિતા ઓપરેડ અપોન ધ પેશન્ટ્સ. તો ડીડ સી ઓપરેડ અપોન ધ પેશન્ટ? યસ, સી ડીડ. 4 જોઈ. ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. તો આન્સર જોશું, ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન? નો, હી ડીડન્ટ. 5 જોઈ. મનોજભાઈ ઇનેગ્યુરેટેડ ડેરી ઇન ધ વિલેજ. તો ડીડ મનોજભાઈ ઇનેગ્યુરેટ શોપ ઇન ધ વિલેજ? યસ, હી ડીડ. 6 મનોજભાઈ ટોકડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. આન્સર જોઈ. ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ? યસ, સી ડીડ. યસ, હી ડીડ. 7 ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. તો આન્સર, ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર? યસ, સી ડીડ. તો આ એક્ટિવિટી હતી 9. એક્ટિવિટી 10. એક્ટિવિટી 10માં આપણને યસ્ટરડે એન્ડ ટુમોરો, એટલે કે પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ બંનેના સેન્ટેન્સ છે ભેગા થઈ ગયેલા છે, જે મનીષની 2 નોંધો છે, જેમાં એણે ગઈકાલે કરેલા કામ અને આવતીકાલે જે કરવાના છે જે ભેગા થઈ ગયેલા છે તેને આપણે ધ્યાનથી જોશું. ત્યાર પછી આપણે જે નીચે કોષ્ટક આપેલું છે યસ્ટરડે એન્ડ ટુમોરો, તેમાં આપણે જુદા પાડીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ભૂતકાળવાળા વાક્ય હોય ત્યારે વોઝ વેર ઈડીનું રૂપ હોય છે, જ્યારે ભવિષ્ય છે એમાં વિલ અથવા તો સેલવાળા વાક્ય હોય છે, ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. તો આપણે જોઈ પેરેગ્રાફ પહેલાં જોશું. ઓન સન્ડે આઈ વિલ વોક અપ એટ 8 AM. I will prepare my breakfast. I woke up at 6 AM. I will meet my best friend Sohil at 10 AM.
I left my house at 9 a.m. I went to the post office. I posted the envelope. I returned home. We will play chess. I will take lunch at Sohil's home. I took my breakfast and changed a dress. I reached the school by bus. I come back home at 5:30 p.m. We will go for a movie. I will return home at 7 p.m. Then I watched a TV and I played video game with my friends. In the evening, I took dinner with my family. After dinner, I will read for some time. I went to bed at 10 a.m. તો મિત્રો અહીંયા યસ્ટરડે અને ટુમોરો બંનેના વાક્ય છે જે આપણે જુદા પાડીશું. તો પહેલાં યસ્ટરડેવાળા બધા જોઈ તો જ્યારે પાસ્ટ ટેન્સવાળા હશે એ બધા ગઈકાલની ક્રિયા જે યસ્ટરડેમાં લખીશું અને વિલવાળા છે એ ટુમોરો આવતીકાલમાં લખીશું. તો જોઈ યસ્ટરડેના આન્સર કે આઈ વોક અપ એટ 6 a.m. I left my house at 9 a.m. I went to the post office. I posted the envelope. I returned home. I took my breakfast and changed the dress. I reached school by bus. I came back home at 5:30 p.m. Then I watched a TV and played video game with my friends. In the evening, I took my dinner with my family. I went to bed at 10 p.m. આ આપણે યસ્ટરડેના જોયા. હવે આગળ જોશું ટુમોરો. તો I will wake up at 8 a.m. I will prepare my breakfast. I will meet my best friend Sohil at 10 a.m. We will play chess. I will take lunch at Sohil's house. We will go for a movie. I will return home at 7 p.m. After dinner, I will read for some time. તો આ એક્ટિવિટી 10 જોઈ. 10માં આપણે યસ્ટરડેના જેવા યસ્ટરડેવાળા શબ્દોમાં વોકઅપ છે, લેફ્ટ છે, વેન્ટ છે, પોસ્ટેડ છે, રિટર્ન છે, આ બધા શબ્દો જોયા. ટુમોરો છે તો એમાં આપણે વિલ પ્રિપેર, વિલ વોકઅપ, વિલ મીટ, વિલ પ્લે, આ બધા શબ્દો છે જે ક્રિયાપદો ભવિષ્યમાં છે જેની માહિતી આપણે મેળવી. ત્યાર પછી એક્ટિવિટી 11 છે. અહીંયા આપણને વાતચીત આપેલી છે અને એક પિક્ચર ચિત્ર આપેલું છે. તો આપણે રીડ કરીશું. રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. આસમા lives in ગાંધીનગર. One day her cousin Rizwan come there. She went to the bus station to receive him. They returned home. Asma opened the door and હવે બંનેની વાતચીત આપેલી છે જોઈ. Asma says, Rizwan, aw, welcome. Oh, what do I see? Rizwan says, what is this? Is this your house, Asma? Asma says, yes, unfortunately, it is my house. Rizwan says, but you can't arrange things like this. Only a monkey can do it. Asma says, oh my God, the back door was not closed. I forgot to close it. Rizwan says, oh dear, look there on the tree. The lucky monkey is eating your potato chips. Asma says, those chips were for you, so the monkey is luckier than you. Rizwan says, okay, let's rearrange the room in a civilized way. Asma says, let's do it. હોપ હોપ. તો અહીંયા આપણને બંનેની વાતચીત હતી જેમાં આપણે જોઈ તો અસ્મા ગાંધીનગરમાં રહે છે. એનો કઝિન પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવે છે એટલા માટે તે તેને બસ સ્ટેન્ડે લેવા જાય છે. ત્યાર પછી બંનેની વાતચીત આપેલી છે કે તેનું સ્વાગત કરે છે, જોવે છે. તો આપણે ચિત્રમાં જોયું કે ભાઈ આપણને વાતચીતમાં આપેલું છે કે ભાઈ મંકી છે એ ત્યાં આવે છે, ત્યાં બધું ઘર છે એમાંથી પોટેટો ચિપ્સ લઈને જતો રહે છે અને થોડું ઘર છે એ વેરવિખેર કરી નાખે છે. તો પહેલાં ચિત્રમાં આપણને આપ્યું છે બિફોર ધ મંકીસ એન્ટ્રી, એટલે કે વાંદરો ઘરમાં પ્રવેશ્યો એ પહેલાં આપણે જોઈ તો ઘરમાં એકદમ વ્યવસ્થિત હતું. ચિત્રમાં તમે જોઈ શકો છો. પછી આપણને આપ્યું છે કે લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ, કે ચાલો વાંદરાએ શું શું કર્યું તે આપણે જોઈ.
તો ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. ધ ટેબલ fan is on the coat. It was on the table near the coat. The monkey broke the study lamp and tore the book. The monkey took out shoes from the shoe stand and threw them out. The monkey threw the statue on the floor. It was in the corner. The cupboard was closed. Now it is open. The monkey put the flower vase on the sofa. It was on the stool. All the chairs were upside down. Now complete the following picture. તો અહીંયા આપણે જોયું કે વાંદરો ઘરમાં આવ્યો એટલે એણે બધી વસ્તુ છે વેરવિખેર કરી નાખે છે. પંખો પલંગ પર હોય છે, તે પલંગ પાસે ટેબલ પર હતો. વાંદરાએ વાંચવા માટેનો લેમ્પ છે એ તોડી નાખેલો હતો. પુસ્તકો પણ તોડી નાખેલા હતા. સ્ટેન્ડમાંથી શૂઝ છે એ કાઢીને બહાર ફેંકી દીધા હતા. જે સ્ટેચ્યુ હતી, મૂર્તિ પ્રતિમા હતી, તે ખૂણામાં હતી. કબાટ બંધ હતું જેણે ખોલી નાખેલું છે. ફૂલદાનીને સોફા ઉપર મૂકી દીધી છે જે નાના સ્ટૂલ ઉપર હતી અને બધી ખુરશીઓ ઊંધી કરી નાખી છે. તો અહીંયા આપણને આફ્ટર ધ મંકીસ વિઝિટ વાંદરો આવ્યો અને પછી જે એણે રૂમમાં કર્યું હતું એનું આપણે ચિત્ર આપેલું છે. તો વાંદરો રૂમમાં આવ્યો પછીનું આપણને ચિત્ર આપેલું છે. જે ચિત્ર છે એ આપણે પૂરું દોરવાનું છે. ત્યાર પછી એક્ટિવિટી 12. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું ફ્લાઇંગ બાઇસિકલ તો એમાં સરસ મજાની સાયકલનું ચિત્ર દોરેલું હતું. તો એની ઉપરથી આપણે પણ આવા અલગ અલગ ચિત્ર દોરી શકીએ છીએ. જે ચિત્ર છે એ તમારે દોરવાનું છે, જેમાં તમારે એના સ્પેર પાર્ટના કંઈ પણ નામ આવે તો ઇંગ્લિશમાં નામ લખવાના છે અને કયો વૈજ્ઞાનિકનો નિયમ એમાં આપ્યો છે તે લખવાનું છે. માની લો તમે બલૂન્સ ફુગ્ગાનું ચિત્ર દોરેલું છે તો તમે જુઓ કે બલૂનમાં આપણે હવા કે ગેસ ભરીએ છીએ. એની આજુબાજુમાં હવા હોય છે. હવા છે એ હલકી હોય છે એટલે બલૂન ફુગ્ગો છે એ ઊંચે જાય છે અને ઉડવા લાગે છે. એટલે આમાં વિજ્ઞાનનો નિયમ કાર્ય કર્યો. એવી જ રીતે તમે પણ તમને ગમતું કોઈ પણ જેવું વિજ્ઞાનના નિયમ અનુસાર ચિત્ર દોરવા માંગતા હો તો તમારી ફેરબુકમાં દોરી શકો છો. અહીંયા આપણે યુનિટ 1 એક્ટિવિટી 1 to 12 એક્ટિવિટી જોઈ જેમાંથી તમારી એક્ઝામ છે એ લેવામાં આવશે.